અસલામુઅલૈકુમ. હવે આજે આપણે આગળ ધોરણ 10 જે વિભાગ એ માટેના પ્રશ્નો છે એ આઈએમપી સિરીઝમાં વિભાગ એ માટેના પ્રશ્નો છે જે આપણે જોઈશું. તેમાંનો પહેલો પ્રશ્ન છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બરાબર જ્યારે આપણે ઘરે જમવાનું બનાવે છે તો જમવાનું બનાવતી વખતે અમુક વખતે જે વાસણના તળિયા હોય છે એ કાળા પડી જાય છે. તો એ કાળા કેમ પડી જાય છે? તો જો બળતણનું અપૂર્ણ દહન થતું નથી. બરાબર, કેવું બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. બીજા નંબરનો પ્રશ્ન છે કે કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો બીજા નંબરનો જવાબ શું છે? તો કે વેનીલા. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે એક AU બરાબર ખાલી જગ્યા A. તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે કે 10⁻6 ઘાત. ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. ચોથા નંબરનો પ્રશ્ન છે મનુષ્યના ફેફસાએ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો મનુષ્યના ફેફસા શું કામ કરે? તો શ્વસન. બરાબર, શ્વાસ લેવાનું કામ કરે છે. પાંચમો પ્રશ્ન છે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. તો આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. તો એ પ્રકારની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો કે મોતિયો કહેવામાં આવે છે. આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે છે. તો આ અરીસો ખાલી જગ્યા હશે તો અરીસો કેવો હોય? સમતલ અથવા બહિર્ગોળ. પ્રશ્ન નંબર 7. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે છે. તો પૃથ્વીનો પોપડો કેટલું કાર્બન ધરાવે છે? કે 0.02% કાર્બન ધરાવે છે. આઠમા નંબરનો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો વૈજ્ઞાનિકનું નામ શું છે? એલેસાન્ડ્રો વોલ્ટ. બરાબર. આગળ નવમા નંબરનો પ્રશ્ન જોઈએ. તો જારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં અહીં આગળ પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. તો પાયરુવેટ છે, આ પાયરુવેટ એનું રૂપાંતર શેમાં થાય છે? તો કે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આગળ 10મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તો કયું એવું પ્રાણી છે જે પોતાનું લિંગ બદલી શકે છે? તો પ્રાણીનું નામ છે સ્નેલ. આગળ પ્રશ્ન નંબર 11 જોઈશું. લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. તો લેન્સનું સૂત્ર શું છે? તો કે 1/v-1/u બરાબર 1/f. આગળ 12 નંબરનો જોઈશું. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે HGS. 13મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તેનો જવાબ આવશે ખરું. આગળ 14મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો 14મા નંબરનો પ્રશ્ન છે જે બાળકને પોતાના પિતા તરફથી વય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. બરાબર, તેનો જવાબ આવશે ખોટું. આગળ 15મા નંબરનો પ્રશ્ન. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ
ટમટમતા લાગે છે. તેનો જવાબ આવશે સાચું. 16મા નંબરનો પ્રશ્ન છે, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે H2O+ ની સાંદ્રતામાં વધારો થાય છે. તો જવાબ આવશે ખોટું. આગળ 17મા નંબરનો પ્રશ્ન છે, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો કયો આયોડિન જરૂરી છે? તો કે થાઇરોક્સિન આયોડિન જે જોઈએ એ જરૂરી છે. 18મા નંબરનો પ્રશ્ન છે, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો જવાબમાં આવશે લાલ રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે. બરાબર. આ હતા આપણે ધોરણ 10 વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી MCQs. બરાબર, જે તમને વિભાગ એની અંદર ખૂબ ઉપયોગી થશે. અસ્સલામુ અલૈકુમ.